ઓકે, આપણે આજે સાયન્સનો ટોપિક જોઈએ છે. એમાં જે નોબેલ પુરસ્કાર હાલમાં લેટેસ્ટ મળ્યા છે તે જોવાનું છે. પછી નાસાનું જે ડાર્ટ મિશન છે તેના વિશે જોવાનું છે આપણે. અને નાવિક જે નેવિગેશન સિસ્ટમ છે ઇન્ડિયાની સ્વદેશી અને જીપીએસ, તો આના વિશે આપણે જોવાનું છે. રસાયણશાસ્ત્ર માટે જે નોબેલ પુરસ્કાર છે તેની વાત કરીએ 2022 માટે કોને મળ્યો છે અને શા માટે મળ્યો છે, તો તેના વિશે આપણે જોઈએ આગળ. તો આજે નોબેલ પુરસ્કાર વિજેતા છે કેરોલિન આર બાર્ટોઝી, યુએસના છે, અમેરિકાના. મોર્ટન મેલ્ડર, ડેનમાર્કના છે. એન કે બેરી શાર્પ્લેસ, યુએસના છે. આ 3 જણા છે, બરાબર. કોણ કોણ છે? કેરોલિન આર બર્ટોઝી, યુએસ અમેરિકાના. મોર્ટન મેલ્ડર, ડેનમાર્કના છે. અને એન કે બેરી શાર્પ્લેસ, યુએસએના છે. આ જે છે એમના 3 પિક્ચર છે. ઓકે, આ 3 સાયન્ટિસ્ટ છે, આપણે જે નામ ચર્ચા કરીએ એ રીતે ક્રમાનુસાર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અંદર 3 વૈજ્ઞાનિકોને ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્ર પરના તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. શેના માટે? તો ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્ર પરના તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે આમાં શું છે, શોધ વિશે જોઈએ તો આ વર્ષના પુરસ્કાર વિજેતાઓ તેમના કાર્ય દ્વારા પ્રયોગશાળા અથવા ઉદ્યોગોમાં નવા જટિલ અણુઓના ઉત્પાદન માટે વૈકલ્પિક અભિગમ અપનાવે છે. શું કહે છે કે આ જે પુરસ્કાર વિજેતાઓ છે એમનું જે કાર્ય છે તો તે પ્રયોગશાળા અથવા તો જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, તેમાં જે નવા જટિલ અણુઓ છે તેમનું ઉત્પાદન અને તેના માટે વૈકલ્પિક એટલે કે અન્ય અભિગમો અપનાવે છે. બરાબર. જે પ્રતિક્રિયાઓમાં કચરો ઘટાડે છે, ડસ્ટ વેસ્ટ, બરાબર, જે વેસ્ટને ઘટાડવાનું કામ કરે છે. તો એકંદરે કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. જો જ્યારે પણ ડસ્ટ ઘટી જાય, વેસ્ટ ઘટી જાય, તમારા કાર્યપ્રણાલીમાંથી જ્યારે વેસ્ટ ઘટી જાય તો ત્યારે શું થાય છે કે એફિશિયન્સી, એક્યુરેસી વધી જાય છે. તો ખાસ કરીને ક્ષેત્ર જોઈએ તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એટલે કે દવા બનાવતું જે ક્ષેત્ર છે એના પર સંશોધન કરતું ક્ષેત્ર છે, તેમાં કુદરતી રીતે બનતા પરંતુ ઔદ્યોગિક રીતે સંશ્લેષિત અણુઓનો વ્યાપક ઉપયોગ થાય છે. કેવા અણુઓ? સંશ્લેષિત અણુઓનો વધારે ઉપયોગ થાય છે. પ્રત્યેક કિલોગ્રામ દવાના ઉત્પાદનમાં લગભગ 25 થી 100 કિલો રાસાયણિક કચરો ઉત્પન્ન થાય છે. તો આ રાસાયણિક કચરાને ઓછું કરવાનું, આ રાસાયણિક કચરાને સાઇડલાઇન કરવાનું, બરાબર, ઘટાડો કરવાનું કામ એના માટે જે શોધ છે તે કોણે કરી છે? તો આ 3 વૈજ્ઞાનિકોએ કરી છે. શું કહે છે કે જે જટિલ અણુઓનું ઉત્પાદન છે તેના માટે વૈકલ્પિક અભિગમ અપનાવે છે, જે પ્રતિક્રિયાઓમાં શું કરે છે? કચરો ઘટાડે છે, વેસ્ટ ઘટાડવાનું કામ કરે છે. તો તેના વિશે અભ્યાસ છે આપણો. ઓકે, તો શું છે કે ફાર્માસ્યુટિકલમાં જેટલી દવા બને છે કિલોગ્રામના દરમાં, તેમાંથી 25 થી 100 કિલો એવું રાસાયણિક કચરો ઉત્પન્ન થાય છે. તો તે વેસ્ટને ઘટાડવાનું કામ કરે છે આ શોધ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. બેરી શાર્પ્લેસે રાસાયણિક પ્રતિક્રિયામાં ફેરફાર કર્યો છે, જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં લગભગ 40 વર્ષથી કરવામાં આવે છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શું છે, 40 વર્ષથી જે પ્રક્રિયા ચાલુ છે, તો તેની રાસાયણિક પ્રતિક્રિયામાં જે ફેરફાર કરવાની જે શોધ છે કોણે કરી છે? બેરી શાર્પ્લેસે કરી છે. આ પ્રતિક્રિયા નાઇટ્રોજન ધરાવતું ચક્રીય સંયોજન ઉત્પન્ન કરવાની હતી. હવે આ નાઇટ્રોજન જે ચક્રીય સંયોજન છે એનો ઉપયોગ શું છે? તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિવિધ પરમાણુઓ માટે નિર્માણ બ્લોક તરીકે થતો હતો. પરંપરાગત પ્રક્રિયાઓમાં ઘણી બાય પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવી હતી. શાર્પ્લેસને જાણવા મળ્યું કે ઉત્પ્રેરક તરીકે તાંબાનો ઉપયોગ સંપૂર્ણપણે બાય પ્રોડક્ટ્સને દૂર કરવાનો છે. મતલબ જે વેસ્ટ પ્રોડક્ટ આવે તેની વાત ચાલે છે અને માત્ર ઈચ્છિત રસાયણ જ ઉત્પન્ન કરે છે. તો આમાં ફરીને વાત ક્યાં આવે છે કે જે વેસ્ટ પ્રોડક્ટ છે, જે એક્સ્ટ્રા મટીરિયલ બને છે, જે એક્સ્ટ્રા રસાયણ બને છે, બરાબર, તો તેને સાઇડલાઇન કરવાનું છે અને જે જરૂરી રસાયણ છે તેને જ આપણે ઉત્પન્ન કરવાનું છે. તો તેના માટે આ જે શોધ છે તેમણે કરી છે. શેની શોધ, શેના થકી કર્યું છે તેમણે? તો નાઇટ્રોજન ચક્રીય સંયોજન ઉત્પન્ન કરીને આ જે શોધ છે તેમણે કરી છે. એમાં શું કરે છે કે આ પરમાણુ માટે એક નિર્માણ બ્લોક કરે છે, જે જરૂરી નથી, જે અણુઓની જરૂર નથી, જે પરમાણુઓની જરૂર નથી, તેને બ્લોક કરે છે અને સંપૂર્ણપણે જે બાય પ્રોડક્ટ છે તો તેને દૂર કરે છે. શેનો ઉપયોગ કર્યો છે એમાં? ઉત્પ્રેરક તરીકે. તો ઉત્પ્રેરક તરીકે તેમણે તાંબાનો ઉપયોગ કર્યો છે, બરાબર. તો એનાથી શું થાય છે કે જે જરૂરી રસાયણ છે તેનું જ ઉત્પાદન થાય છે. આ રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર છે આઈએમપી. તે જ સમયે મોર્ટન મેડલ પણ સમાન ક્લિક રસાયણશાસ્ત્ર પર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા હતા
અને તેમના કાર્યમાં સફળતા મળી. ત્રણેય વૈજ્ઞાનિકો એક જ વિષય પર કામ કરી રહ્યા હતા અને તેમને સફળતા મળી. તેમના તારણોના આધારે અન્ય સંશોધકોએ પણ ઘણી ક્લિક પ્રતિક્રિયાઓ વિકસાવી છે. ક્લિક પ્રતિક્રિયાઓ મતલબ સિમ્પલ એક વસ્તુ લોજિક છે. ક્લિક પ્રતિક્રિયાઓ મતલબ શું છે કે બાય પ્રોડક્ટને દૂર કરવું, વેસ્ટને દૂર કરવું. જે તમે રસાયણ ફાર્માસ્યુટિકલમાં જે દવાઓ બનાવો છો તો તેમાં જે એક્સ્ટ્રા કેમિકલ સાથે આવે છે જે ઉપયોગી નથી, તો તેને ઓછું કરવું કાં તો તેને દૂર કરવું, તેને બાયપાસ કરવું, તો એ આ ક્લિક પ્રતિક્રિયા દ્વારા બની શકે. બરાબર. અને ક્લિક પ્રતિક્રિયા માટે તમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આમાં મેડિકલ સાયન્સ 2022માં નોબેલ પુરસ્કાર કોને અને શા માટે મળ્યો છે? મેડિકલ સાયન્સની વાત કરે છે તો સ્વીડનના સ્વાન્તે પાબોને આ વર્ષે મેડિસિનમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કોને? તો નામ ખાસ યાદ રાખવાનું છે આપણે. સ્વાન્તે પાબોને આ વર્ષે મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. એમણે શું શોધ કરી? તો લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમને લગતી શોધ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. શેના માટે? તો લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમને લગતી શોધ માટે. હવે એ શું છે એ બી સમજાવું છું મેં. તો હ્યુમનોઇડ અથવા હોમિનિડ, જેને વન માનવ પણ કહેવામાં આવે છે, જે જંગલમાં રહેતા આદિમાનવ હોય તે ટાઈપનું. બરાબર. તો તે પ્રાણી પરિવારનું નામ છે. બરાબર. શું છે આ હોમિનિન, માનવ ઉત્ક્રાંતિના જે જીનોમ છે, તો હ્યુમનોઇડ એટલે કે આ જે છે એક આદિમાનવ ટાઈપનું, વન માનવ ટાઈપનું એક પ્રાણી છે. તો તેના વિશેની વાત છે અહીંયા આપણી પાસે. શોધ વિશે જોઈએ તો સ્વાન્તે પાબો જર્મનીમાં મળી આવેલા ડેનિસોવન નામના 40,000 વર્ષ જૂના હોમિનિન હાડકાના ટુકડામાંથી મિટોકોન્ડ્રિયલ જીનોમના એક ભાગને અનુક્રમિત કરવા માટે તેમની અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા. આ જીનોમને શું કરવું? અનુક્રમિત. મતલબ કે આજે વનમાનવનું જે હાડપિંજર મળી આવ્યું છે, સીધી દેશી ભાષામાં આ જે હાડકા મળી આવ્યા છે તેના જે જીનોમ છે, બરાબર, તેને અનુક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો તેના માટે એમણે પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ અશક્ય કાર્યને પૂર્ણ કરવા માટે તેઓએ લુપ્ત હોમિનિનના માઇટોકોન્ડ્રિયલ ડીએનએ નો અભ્યાસ કર્યો. બરાબર. જો એક વસ્તુ છે, એમને પુરસ્કાર ઇઝી એમને એમ નહીં મળી જાય. નોબેલ પુરસ્કાર મેડિસિનમાં, ફિઝિક્સ, રસાયણ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનમાં, રસાયણશાસ્ત્રમાં એમને એમ નહીં મળે. ખૂબ જટિલ શોધ કરવી પડે. તો જટિલ શોધ કરી છે એટલે થિયરી પણ જટિલ છે. તો એમણે શું કર્યું છે? તો એમણે જે આજે છે મિટોકોન્ડ્રિયલ જીનોમના એક ભાગને અનુક્રમિત કરવા માટે એક અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવાનું શોધ કરી. બરાબર. અને એમણે એ શોધ પરથી શું કર્યું કે લુપ્ત હોમિનિનના માઇટોકોન્ડ્રિયલ ડીએનએ નો અભ્યાસ કર્યો અને તેમના ડીએનએ ની હજારો નકલો મળી તેમાંથી, જેનાથી જીનોમ સિક્વન્સિંગની શક્યતા વધી. જીનોમ સિક્વન્સિંગ એટલે શું? કે જીનોમના ભાગને શું કરવું? એક વ્યવસ્થિત એને પાર્ટમાં ગોઠવવો. બરાબર. એક શૃંખલા બનાવી, જે હાડપિંજર મળ્યું છે તેની વાત ચાલે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. આમાં આપણે સ્વાન્તે પાબોએ તારણ કાઢ્યું કે લગભગ 70,000 વર્ષ પહેલા આફ્રિકા છોડ્યા પછી યુરેશિયન પ્રદેશમાં રહેતા નિએન્ડરથલ્સ અને ડેનિસોવન્સ હોમોસેપિયન્સ સાથે ભળી ગયા અને હોમોસેપિયન્સમાં જનીન ટ્રાન્સફર થયા. સ્વાન્તે પાબોએ તે પણ જણાવ્યું કે પેલિયોજેનોમિક્સ નામની સંપૂર્ણ નવી વૈજ્ઞાનિક શાખાની સ્થાપના કરી તેમણે, અને પુનઃનિર્માણ દ્વારા લુપ્ત હોમિનિન્સની ડીએનએ અને આનુવંશિક માહિતીના અભ્યાસ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. મતલબ શું છે? જે વન માનવ છે, જે ચિમ્પાન્ઝી જેવા પહેલા જે માનવી બનવાની શરૂઆત થઈ, બરાબર, જે માનવ બનવાની શરૂઆત થઈ, બરાબર, તો તે કેવી રીતે થઈ? તો તેના ડીએનએ અને તેના આનુવંશિક વસ્તુઓનો અભ્યાસ કરવા માટે આ સાહેબને જે નોબેલ પુરસ્કાર છે તે મળ્યું છે. સ્વાન્તે પાબોની શોધોનું મહત્વ શું છે? તો પાબોની શોધે એક અનન્ય સંસાધન પ્રદાન કર્યું, જેનો વૈજ્ઞાનિક સમુદાય દ્વારા માનવ ઉત્ક્રાંતિ અને સ્થળાંતરને વધુ સારી રીતે સમજવા માટે વ્યાપકપણે ઉપયોગ કરી શકાય છે. સીધું લેહમેન ટર્મમાં કહું કે જે આદિમાનવ હતો, વન માનવ હતો, બરાબર, તો તેનું જે ડીએનએ છે, તેનું જે સિક્વન્સ છે, તો તેના પર અભ્યાસ કરવા માટે, બરાબર, તો આ વ્યક્તિને જે પુરસ્કાર છે તે મળ્યો છે. ઓકે,
તેમની શોધો દર્શાવે છે કે હોમિનિન્સના જનીનો આજે વિવિધ ચેપ સામે માનવીની રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ડેનિસોવન હોમિનિન્સ, આ ડેનિસોવન શું છે? એક પ્રજાતિનું નામ છે, મતલબ જે અલગ અલગ સમયમાં જે આજે વનમાનવ જે થઈ ગયા તો તેમની એક પ્રજાતિનું નામ છે. તો ડેનિસોવન હોમિનન્સમાંથી EPAS1 બરાબર જનીન મળ્યું છે. તો તે તિબેટિયન લોકો ઊંચાઈવાળા વિસ્તારોમાં રહેવાનું વલણ ધરાવે છે. થોડુંક અટપટું છે, પરંતુ એકદમ સીધી ગુજરાતી લેંગ્વેજમાં આટલું સમજાવી શકાય એને કે આ જે EPAS1 એટલે કે અલગ અલગ ટાઈપના જે જનીન હોય છે, તો તે રીતે જેમ કે પહાડી વિસ્તારોમાં રહેતા લોકો, જેમ કે રશિયા છે તો બરફવાળા વિસ્તારમાં રહેતા લોકો, પછી જોઈએ રેગિસ્તાનમાં જે ખૂબ જ ખતરનાક ગરમીમાં રહેતા લોકો, તો બધા આ જે લોકો છે એમના જનીન અલગ અલગ હોય અને એ જનીન કોના પર ડિપેન્ડન્ટ છે એનો અભ્યાસ કેવી રીતે, તો આ જ હોર્મોનિન્સમાંથી જ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. અને આ જ બધું એટલે કે માનવ જાત જે છે તો તેના જે જનીન છે, તેના જે મતલબ લક્ષણ છે અને તેની જે અલગ અલગ મતલબ હ્યુમન સાયકોલોજી છે, તો તેનું અભ્યાસ કે સ્વાંતે પાબોની શોધ પરથી આપણને ઘણી બધી એનું મતલબ આપણે શું એનાલિસિસ કરી શકીએ છીએ. બરાબર. તો એના માટે અમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. હું પાછો સમજાવીશ એકવાર. હવે ભૌતિક શાસ્ત્ર 2022માં નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? તો વર્ષ 2022માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે કરી છે. બરાબર. જો દર વખતે આ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ જે છે તે નોબેલ પુરસ્કારની જાહેરાત કરે છે. કોને મળ્યો છે? તો એલેન એસ્પેક્ટને મળ્યો છે, ફ્રાન્સના વૈજ્ઞાનિક છે. જોન એફ ક્લોઝરને મળ્યો છે, યુએસએના વૈજ્ઞાનિક છે. અને એન્ટોન ઝિલિંગર ઓસ્ટ્રિયાના જે વૈજ્ઞાનિક છે તેમને મળ્યો છે ભૌતિક શાસ્ત્રમાં અમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. શેના માટે મળ્યો છે? તો ક્વોન્ટમ ઇન્ફોર્મેશન સાયન્સ પરના સંશોધન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શેના માટે? તો ક્વોન્ટમ ઇન્ફોર્મેશન સાયન્સ, ખાસ યાદ રાખજો. તો તેના માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શોધ વિશે ત્રણેય વૈજ્ઞાનિકોએ એન્ટેંગલેન્ટ ક્વોન્ટમ સ્ટેટ પર ઘણા પ્રયોગો કર્યા. શેના પર? એન્ટેંગલેડ પર જે પ્રયોગો છે એમાં બે અલગ અલગ ક્વોન્ટમ શું કહે છે, જે અલગ અલગ અણુઓ છે, બરાબર, કણો છે, જે એક જ એન્ટિટી તરીકે વર્તે છે. મતલબ હવે આ થિયરી બી તમને પછી સમજાવીશ. ફિઝિક્સની વસ્તુ છે એટલે તમને ઇઝીલી આઈડિયા નહીં આવશે, પણ એમ કેવું કે બે કણો છે, બે અલગ અલગ પ્રકારનું વસ્તુ છે, તો તે એક જ લક્ષણ ગુણધર્મ ધરાવતું બની જાય છે. બરાબર. બે અલગ ટાઈપની વસ્તુ આ થિયરી દ્વારા એક જ ગુણધર્મ ધરાવતું બની જાય છે. મતલબ કારેલું અને મતલબ તમને કહું કે એક કારેલું લો અને એક સ્વીટ્સ લો, બરાબર, એનો ગુણધર્મ એક જ એન્ટિટી બની જાય છે. કોના દ્વારા? તો આ પ્રયોગ થકી, એન્ટેંગલેન્ટ ક્વોન્ટમ સ્ટેટ્સના પ્રયોગ દ્વારા. બરાબર. વસ્તુની વાત નથી, શેની વાત છે? ક્વોન્ટમની વાત છે, કણોની વાત છે. બરાબર. એટલે આ કણો પૂરતું જ થાય. બરાબર. શાકભાજી કે તમે આમાં રિયલ લાઈફમાં નહીં લઈ આવતા. ઓકે. નોંધનીય છે કે 1960ના દાયકામાં જોન સ્ટુઅર્ટ બેલ અસમાનતા તરીકે ઓળખાતી ગાણિતિક અસમાનતા વિકસાવી હતી. આ હેઠળ તેમણે સમજાવ્યું કે હિડન વેરિયેબલ સંકલિત ક્વોન્ટમ સ્ટેટ્સ માટે પણ જવાબદાર છે. આ પણ સમજાવીશ તમને, પણ મેઇન વસ્તુ હમણાં ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખો. આજે ત્રણેય વૈજ્ઞાનિક છે, બરાબર, તો તેમને શેના માટે પુરસ્કાર મળ્યો છે? તો ક્વોન્ટમ ઇન્ફોર્મેશન સાયન્સ પરના સંશોધન માટે એમને ભૌતિક શાસ્ત્રમાં અમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. શું નામ છે? તો ભૌતિક શાસ્ત્રમાં એલેન એસ્પેક્ટ, જોન એફ ક્લોઝર અને એન્ટોન ઝિલિંગર. બરાબર. આ ત્રણે ત્રણ. બરાબર. આ રીતે છે. ઓકે. તો આપણે નોબેલ પુરસ્કાર જોઈ લીધા. હવે નાસાનું ડાર્ટ મિશન વિશે જોઈએ. ડાર્ટ મિશન શું છે? DART, ડાર્ટ મિશન વિશે માહિતી લઈએ. ડાર્ટ મિશન એટલે કે એનું ફૂલ નેમ છે, DART નું ફૂલ નેમ છે ડબલ એસ્ટ્રોઇડ રીડાયરેક્શન ટેસ્ટ. શું કહે છે? ડબલ એસ્ટ્રોઇડ રીડાયરેક્શન ટેસ્ટ હેઠળ નાસા દ્વારા મોકલવામાં આવેલ અવકાશયાન એટલે કે રોકેટ, અવકાશયાનની જગ્યાએ હું રોકેટ વધારે પસંદ કરીશ અહીં લખવાનું, રોકેટ દ્વારા તાજેતરમાં પૃથ્વીથી મિલિયન કિમી દૂર સૂર્યની પરિક્રમા કરતા 160 મીટર પહોળા એસ્ટ્રોઇડ ડીમોફોર્સ સાથે અથડાયું હતું. એસ્ટ્રોઇડનું નામ શું છે? ડીમોફોર્સ. તો આ જે રોકેટ છે તે શું છે? ડીમોફોર્સ. બરાબર. તો ડીમોફોર્સ રોકેટ સાથે અથડાયું હતું. ગયા વર્ષે આ જ હેતુ માટે આ અવકાશયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા હતી કે અથડામણ
એસ્ટ્રોઇડની ભ્રમણ કક્ષાને બદલી શકે છે. જો સીધું લેહમેન ગુજરાતીમાં કહું સાદી ભાષામાં કે ધારો કે કોઈ ઉલ્કા કે કોઈક એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો હોય, બરાબર, ને ખૂબ મોટો હોય, બરાબર, અને પૃથ્વી સાથે અથડાઈને જ્યારે ડાયનેસોરો નાશ થયા તો તેમ આપણી પૃથ્વી પર નાશ કરે, તેની જગ્યાએ આ લોકોએ શું કર્યું કે એક એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ કોઈ એસ્ટ્રોઇડ એકદમ નજીક આવી ગયો પૃથ્વીને અને એને પરમાણુ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બથી ઉડાવવામાં આવે તો પૃથ્વીને પણ ડેમેજ થઈ શકે, બરાબર. તો બેટર કે બીજો રસ્તો શોધીએ કે કોઈ એસ્ટ્રોઇડ જો આપણને ડાયરેક્શન ખબર પડી જાય પૃથ્વી તરફ આવતો હોય અને આપણે એની ડાયરેક્શન જ ચેન્જ કરી દઈએ તો શું કહે છે, એ એસ્ટ્રોઇડની ડાયરેક્શન જ ચેન્જ કરી દઈએ તો, એની ભ્રમણ કક્ષા જ બદલી દઈએ તો તે પૃથ્વી સાથે અથડાય જ નહીં અને આપણો ખર્ચો પણ બચી જાય, બરાબર. તો આ જ વસ્તુ માટે આ નાસાનું ડાર્ટ મિશન છે, બરાબર. તો ડાર્ટ મિશનમાં શું છે કે આજે 160 મીટર એક પહોળો એસ્ટ્રોઇડ છે, એનું નામ છે ડિમોફોર્સ. તો તેની સાથે શું એક નાસાનું રોકેટયાન અવકાશયાન અથડાય છે અને એની ડાયરેક્શન બદલવાની દિશામાં કામ કરે છે. તો આ અથડામણ કેટલું સફળ રહ્યું તે તપાસ બાદ આપણને ખબર પડશે. તો લક્ષિત એસ્ટ્રોઇડ એટલે કે લક્ષિત એટલે ટાર્ગેટ કરેલો જે એસ્ટ્રોઇડ છે એનું નામ છે ડિમોફોર્સ. વાસ્તવમાં ડીડીમોસ નામનો એક મોટો એસ્ટ્રોઇડ છે, તેનો ઉપગ્રહ છે, બરાબર. શું કહે છે, ધ્યાનથી જોજો, બહુ કન્ફ્યુઝન નહીં કરતા. જેમ કે એક આપણો ગ્રહ છે પૃથ્વી, તેમ એક ડીડીમોસ નામનો શું છે એસ્ટ્રોઇડ છે, બરાબર. જેમ આપણે એક ગ્રહ છે પૃથ્વી તેમ ડીડીમોસ નામનો એક શું છે મોટો એસ્ટ્રોઇડ છે. અને તેનો જે ઉપગ્રહ કહીએ, આપણો ઉપગ્રહ કોણ છે, ચંદ્ર, બરાબર. આપણો કુદરતી ઉપગ્રહ કોણ છે, ચંદ્ર, એમ જોઈએ તો આનો જે ઉપગ્રહ છે તે કોણ છે, ડિમોફોર્સ, બરાબર. આ ડીડીમોસ જે છે પૃથ્વી છે અને તેનો ચંદ્ર કોણ છે, ડિમોફોર્સ. તો આપણે પ્લાન કર્યું કે ભાઈ ડિમોફોર્સને આપણે ડાયવર્ટ કરીએ, પહેલા એની ભ્રમણ કક્ષામાંથી હટાવીએ, બસ એ રીતે. તો આજે છે ડીડીમોસ જે છે કેટલો પહોળો છે, 780 મીટર પહોળો છે, જ્યારે એનો ઉપગ્રહ ડિમોફોર્સ જે છે, બરાબર, તે કેટલો પહોળો છે, 160 મીટર, મતલબ તેનાથી નાનો છે, બરાબર. ઓબ્વિયસલી પૃથ્વી મોટી છે, ચંદ્ર એના કરતા ઘણો નાનો છે, બરાબર. અથડામણ માટે મોટા એસ્ટ્રોઇડ ડીડીમોસ કરતા નાના એસ્ટ્રોઇડ ડિમોફોર્સને આપણે શું લક્ષ્ય બનાવ્યું, કારણ કે ડિમોફોર્સની પ્રમાણમાં નાની ભ્રમણ કક્ષા છે, જેથી તેનું વિચલન મતલબ જે બી રિએક્શન આવશે રોકેટને અથડાવ્યા બાદ જે બી રિએક્શન આવશે તો તેને માપવાનું સરળ બને, એના માટે આપણે કોને પસંદ કર્યો, ડિમોફોર્સને પસંદ કર્યો આપણે, ઓકે. અને એનો મેઇન જે એસ્ટ્રોઇડ કોણ છે, ઓકે, ડીડીમોસ છે, બરાબર. અને ડિમોફોર્સ એનો ઉપગ્રહ છે. એ રીતે આગળ વધીએ. અમેરિકાના નાસાએ ડીડીમૂન સુધી પહોંચવા માટે અવકાશયાનની યોજના બનાવી હતી. આ યોજના અમેરિકાની ડાર્ટ એટલે કે ડબલ એસ્ટ્રોઇડ રીડાયરેક્શન ટેસ્ટ, ખબર જ પડી જાય, જો ડબલ એસ્ટ્રોઇડ મતલબ બે એસ્ટ્રોઇડ હોય કાં તો કોઈક એસ્ટ્રોઇડ એને રીડાયરેક્શન કરવાનો છે, તો આ યોજના ચલાવી છે. જણાવો કે ડાર્ટ પ્લાન એક એવી યોજના છે જેમાં પૃથ્વી પર આવી મિસાઇલ છોડવામાં આવશે, પૃથ્વી પરથી એવી મિસાઇલ છોડવામાં આવશે જે અવકાશમાં જઈને તેની ભ્રમણ કક્ષામાંથી નજીક આવતા એસ્ટ્રોઇડને વેરવિખેર કરી દેશે. મતલબ જે એસ્ટ્રોઇડ નજીક આવે છે તો તેની ડાયરેક્શન બદલવાનું કામ કરશે, તેથી તે પૃથ્વી સાથે ટકરાઈ ન શકે અને તેને નુકસાન ન પહોંચાડી શકે. અમેરિકાની આ યોજના 2022માં એક ડાર્ટ ડીડી મૂન પર જશે. આ ડીડી મૂન પ્લાન છે, બરાબર, ડીડી મૂન પ્લાન છે. તો અમેરિકાની યોજના 2022માં એક ડાર્ટ ડીડી મૂન પર જશે અને તેનો ભ્રમણ માર્ગ બદલશે. આ માટે ડાર્ટ જાણી જોઈને 6 કિલોમીટર સેકન્ડની ઝડપે ડીડી મૂનને હિટ કરશે અને તે સમયે ડાર્ટ પાસે શું ગોઠવેલું હશે, કેમેરા અને ઓટોનોમસ ડ્રાઇવિંગ સોફ્ટવેર હશે. આ અથડામણ પછી તે એસ્ટ્રોઇડને 2026માં શોધવામાં આવશે. કોને, ડીડી મૂનને 2026માં શોધવામાં આવશે કે ખરેખર એની ડાયરેક્શન ચેન્જ થઈ છે, બહુ મિલિયન દૂર છે આપણા પૃથ્વીથી, બરાબર. તો ત્યાં જઈને એને ક્રેશ થશે. ક્રેશ થયા બાદ એસ્ટ્રોઇડની ડાયરેક્શન બદલાશે કે નહીં તે આપણને 2026માં ખબર પડશે, બરાબર. તો અમેરિકાની ડાર્ટની અથડામણની ત્યાં શું અસર થઈ છે, તે એસ્ટ્રોઇડની તેની ભ્રમણ કક્ષામાંથી કેટલો વિખેરાઈ ગયો તે આપણને 2026માં ખબર પડશે, બરાબર. હવે જોઈએ નાસાનું ડાર્ટ મિશન. તો ડીડી મૂન શા માટે પસંદ કરવામાં આવ્યો, તો ડીડી મૂન પસંદ કરવામાં આવ્યો કારણ કે તે ખૂબ જ નાનો છે અને પૃથ્વીની ખૂબ નજીક છે. તે 12 કલાકમાં ડીડીમોસની આસપાસ ફરે છે. કેટલા કલાકમાં, ડીડીમોસ જે છે તેની આસપાસ 12 કલાકમાં ફરે છે. ડીડીમોસ એનો મોટો ઉપગ્રહ છે. ડીડી મૂન
અને ડીડીમોસ, બરાબર. તો ડીડીમોસ મોટો ગ્રહ છે એમ સમજો, અને ડીડી મૂન એનો ઉપગ્રહ છે. ડીડીમોસ શું છે? પૃથ્વી છે એમ સમજો, અને ડીડી મૂન શું છે? એનો ઉપગ્રહ ચંદ્ર છે. આ રીતે, ઓકે, એટલે કન્ફ્યુઝન નહીં થાય. તેમાંથી વિચલિત થવું સરળ માપી શકાય તે માટે આપણે કોને પસંદ કર્યો છે? ડીડી મૂનને પસંદ કર્યો છે. અને ડીડીમોસ શું છે? તો ડીડીમોસ એ એસ્ટ્રોઇડની જોડી છે, જેમાં મોટો એસ્ટ્રોઇડનો વ્યાસ 780 માઇલ છે અને ભ્રમણ કક્ષાનો સમય 2.26 કલાક છે. ધ્યાન રાખો કે ડીડી મૂન નામનો ચંદ્ર ડીડીમોસની આસપાસ ફરે છે. મેં કીધું ને, ડીડી મૂન જે છે, ડીડી મૂન આ ચંદ્ર છે, તે આ ડીડીમોસની આસપાસ ફરે છે. એટલે ડીડીમોસ શું છે? પૃથ્વી છે એમ સમજો. ઓકે, બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. તો આ છે ચંદ્ર, નાસાનું ડાર્ટ મિશન. ઓકે, હવે નાવિક શું છે અને તે જીપીએસ થી કેવી રીતે અલગ પડે છે? તો આ નાવિક જે છે ને, તે સ્પેશિયલી ઇન્ડિયાનું છે. જેમ કે તમે મોબાઈલમાં જીપીએસ ઓન કરો તો તમે રસ્તા બતાવશે, બરાબર. તમારે રસ્તો ફાઇન્ડ કરવો હોય, કોઈ લોકેશન ફાઇન્ડ કરવું હોય, તમે શું કરશો? ફટાક દેખીને મોબાઈલમાંથી જીપીએસ ઓન કરી દેશો અને ડાયરેક્શન ઓન કરી દેશો, એટલે તમને ત્યાં પહોંચાડી દેશે. તો નાવિક એ પણ એવું જ છે, બરાબર, જીપીએસ જેવું જ છે. તો ચાલો એમાં સમજીએ કે ભારત સરકાર આગામી વર્ષથી તેની નેવિગેશન સિસ્ટમ સાથે દેશમાં વેચાતા નવા સ્માર્ટફોનને એકત્રિત કરવા માટે સ્માર્ટફોન ઉત્પાદકો પર દબાણ લાવી રહી છે. ઓકે, હવે ભારત સરકાર શું કહે છે સ્માર્ટફોન મેકર્સ કંપનીઓને કે ભાઈ તમે ઇનબિલ્ટ તમારા મોબાઈલ્સમાં ઘણી બધી એપ્સ આવતી હોય છે, ઇનબિલ્ટ હોય છે. જેમ કે ગૂગલ ક્રોમ છે, ગૂગલ પ્લે સ્ટોર છે, ઘણી બધી એવી એપ્સ હોય. તમે સેમસંગના લો, એમઆઈના લો કે ઓપ્પો વિવોના ફોન લો, તો એની ઇનબિલ્ટ એપ્સ આવે જે પહેલેથી, તેને તમે અનઇન્સ્ટોલ નહીં કરી શકો, બરાબર. તો એવી એપ્સ માટે એ જ રીતે એક વેન્ચરમાં ભારત સરકાર એમ કહે છે કે ભાઈ અમારી પણ એક ઇનબિલ્ટ આવો નેવિક ફરજિયાત, બરાબર. એ રીતે તો આના માટે સરકાર પ્રેશરાઇઝ કરી છે કે ભાઈ સ્માર્ટફોન મેકર્સે ફરજિયાત આ નાવિક સિસ્ટમ આપવી પડશે, બરાબર. હાલમાં નાવિકનો ઉપયોગ મર્યાદિત છે, લિમિટેડ છે. તેનો ઉપયોગ શું છે? તો ભારતમાં સાર્વજનિક વાહન ટ્રેકિંગ માટે, ઊંડા સમુદ્રના માછીમારોને કટોકટીની ચેતવણી માટે, બરાબર. જો એક તો પહેલા કે ટ્રેકિંગ માટે, વાહન ટ્રેકિંગ માટે, જે વાહનો આપણા ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બહુ મોટી છે, બરાબર. જેમ કે તમે જોશો તો રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, બરાબર. પછી ટ્રક દ્વારા થતું ટ્રાન્સપોર્ટ છે, વાહનો દ્વારા થતું ટ્રાન્સપોર્ટ છે. તો તેને ટ્રેક કરવા માટે આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે. પછી ઊંડા સમુદ્રના માછીમારોને કટોકટીની ચેતવણી આપવા માટે પણ ઉપયોગી છે. અને સ્થાનિક નેટવર્કની જ્યાં કનેક્ટિવિટી નથી અને કુદરતી આફતો સંબંધિત માહિતીઓને ટ્રેક કરવા માટે, જેમ કે વાવાઝોડું આવતું હોય તો તેના માટે આ નાવિક સિસ્ટમ ખૂબ ઉપયોગી છે. સ્માર્ટફોનમાં તેને સક્ષમ કરવું એ આગળનું પગલું છે કે ભાઈ દરેક સ્માર્ટફોનમાં તેને એમ્પ્લિફાઈડ કરવું, બરાબર. જેના માટે ભારત દબાણ કરી રહ્યું છે કોને? સ્માર્ટફોન મેકર્સ કંપનીઓને. નાવિક શું છે? તો નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. નાવિકનું પૂરું નામ શું છે? બહુ આઈએમપી છે આ, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. ઓકે, આ ધ્યાન રાખજો. ચલો નાવિક વિશે આગળ જોઈએ આપણે. નાવિકનો ઉપયોગ કયા હેતુઓ માટે થઈ શકે છે? નાવિક જે છે શું છે? તો તેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કોના દ્વારા નાવિકને બનાવવામાં આવ્યું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા તેને વિકસાવવામાં આવ્યું છે. તે એક સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભારતની મુખ્ય ભૂમિની આસપાસ 15 કિલોમીટર ચાલે છે. તે વિસ્તારની આજ સુધીની સ્થિતિ સાથે સંબંધિત માહિતી આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. નાવિક જે છે તે બે પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. એક સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સેવાઓ જે તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે. કેવી છે? સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સેવાઓ જે તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે. અને પ્રતિબંધિત સેવાઓ જે ફક્ત અધિકૃત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ હશે. જેમ કે ઇન્ડિયન નેવી, કોસ્ટલ ગાર્ડ માટે, ઇન્ડિયન આર્મી માટે, તેમજ જે ઉપરી અધિકારીઓ છે તો તેમના માટે જ ઉપલબ્ધ હશે, બરાબર. બે ટાઈપની સર્વિસ આપવામાં આવશે. એક તમામ વપરાશકર્તાઓ માટે, અને જે બીજી જે ફક્ત અધિકૃત વ્યક્તિઓ માટે આપવામાં આવશે. નાવિક મૂળરૂપે 2006માં $174 મિલિયન ખર્ચ સાથે મંજૂર કરવામાં આવ્યું હતું, બરાબર, 2006માં. અને 2011ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ ક્યારે પૂર્ણ થયું? 2018માં તેને કાર્યરત કરવામાં આવ્યું. નાવિકનો ઉપયોગ કયા હેતુઓ માટે થઈ શકે છે? તો પૃથ્વી, હવા અને સમુદ્ર પરના નેવિગેશન માટે, આપત્તિ વ્યવસ્થાપન માટે, વાહનો અને જહાજોની તપાસ માટે, મોબાઈલ ફોન પર સ્થિતિ સૂચના માટે, ચોક્કસ એક્યુરેટ ટાઈમને જાણવા માટે,
નકશા બનાવવા અને જમીન સંરક્ષણ માટે માહિતી એકત્ર કરવા માટે, પૃથ્વી પર નેવિગેશન સાથે હાઇકર્સ જે છે અને જે પ્રવાસીઓ છે તેમને મદદ કરવા માટે, અને ડ્રાઈવરોને વિઝ્યુઅલ અને ઓડિયો નેવિગેશન પૂરું પાડવા માટે આનો ઉપયોગ થાય છે. ડ્રાઈવર એટલે તમે એક લઈ શકો કે લોકો પાયલોટને બી લઈ શકો, ટ્રેનના જે પાયલોટ છે તેમને પણ લઈ શકો, એરોપ્લેનના પાયલોટને પણ લઈ શકો, અને તમે જે વહાણ છે દરિયામાં તેના કેપ્ટનને પણ તમે અંદર ઇન્ક્લુડ કરી શકો. બરાબર, એમને આ સર્વિસની ખૂબ જરૂર પડશે. નાવિક વિશે આગળ જોઈએ તો કેટલા ઉપગ્રહોનો ઉપયોગ થવાનો છે એમાં. તો નાવિક એક પ્રાદેશિક પ્રણાલી છે, તેમાં 8 ઉપગ્રહો હશે. બરાબર, 8 ઉપગ્રહોનો ઉપયોગ કર્યો છે, જે ભારતમાં સમગ્ર ભૂમિ વિસ્તારને અને તેની સરહદોથી 1500 કિલોમીટર સુધીના અંતરને આવરી લે છે. બરાબર, એટલે કે ભારતની જેટલી કોસ્ટલ લાઇન છે, બોર્ડર છે, તેનાથી બી 1500 કિલોમીટર દૂર, એટલે કે ચીનનો અંદર સુધીનો 1500 કિલોમીટરનો વિસ્તાર, પાકિસ્તાનનો પેલી સાઈડનો 1500 કિલોમીટરનો વિસ્તાર, નીચે શ્રીલંકાથી હિન્દ મહાસાગર સુધીનો 1500 કિલોમીટરનો વિસ્તાર, આ બધો વિસ્તાર નાવિક પોતાના અંદર આવરી લેશે. બરાબર, આમાંથી 3 ઉપગ્રહો હિન્દ મહાસાગર પર જીઓ સ્ટેશનરી પોઝિશન્સમાં અને 4 જીઓ સિન્ક્રોનસ હશે, એટલે કે તે દરરોજ આકાશમાં એક જ સમય રહેશે અને એક જ બિંદુએ આ ઉપગ્રહ દેખાશે. અને નાવિક માટે પૃથ્વી પર કેટલા સિસ્ટમ લગાવવામાં આવશે? 14 સિસ્ટમ, એટલે કે 14 સિસ્ટમ સ્ટેશન પૃથ્વી પર લગાવવામાં આવશે. ઉપગ્રહ કેટલા હશે નાવિક માટે? 8 ઉપગ્રહ જે અવકાશમાં રહેશે અને બાકીના 14 સ્ટેશન જે પૃથ્વી પર રહેશે. બરાબર, તો આ રીતે નાવિકને સેટઅપ કર્યું છે. નાવિક અને જીપીએસ વચ્ચેનો તફાવત શું છે? તો તફાવતમાં બહુ ખાસ તફાવત નથી, સેમ જ છે. તો મુખ્ય તફાવતમાં આ સિસ્ટમ દ્વારા આવરી લેવામાં સેવાક્ષમ વિસ્તાર છે. સમગ્ર વિશ્વમાં જીપીએસ નો ઉપયોગ થાય છે. જીપીએસ બધે પહોંચી જશે. બરાબર, આખા વર્લ્ડમાં જીપીએસ પહોંચી જશે અને તેના ઉપગ્રહો દિવસમાં 2 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. બરાબર, આ જીપીએસ માટેના જે ઉપગ્રહો છે તો તે પૃથ્વીની આખા દિવસમાં 2 વખત પરિક્રમા કરે છે. નાવિક હાલમાં ભારત અને તેના નજીકના પ્રદેશોમાં જ ઉપયોગ માટે રચાયેલો છે. નાવિકનો ઉપયોગ લિમિટેડ છે, ખાલી ભારત દેશ માટે અને તેનાથી 1500 કિલોમીટર દૂરના વિસ્તાર માટે. બરાબર, જીપીએસ ની જેમ વધુ 3 નેવિગેશન સિસ્ટમ વિશ્વમાં અવેલેબલ છે. બરાબર, વર્લ્ડમાં એમ પૂછવામાં આવે તમને કે ભાઈ જીપીએસ સિવાય એક તો નાવિક આપણા ભારતનું સ્વદેશી આવી ગયું, કેમ કે બીજા નેવિગેશન સિસ્ટમ કોઈ અવેલેબલ છે? યસ છે. કયા કયા અવેલેબલ છે? તો એક તો યુરોપિયન યુનિયનમાંથી ગેલેલિયો, રશિયાની માલિકીનું ગ્લોનાસ અને ચીનની બેઇડો. બરાબર, ચીનનું નામ, આજે ચીનનું જે નેવિગેશન સિસ્ટમ છે બેઇડો, બરાબર, તે અવેલેબલ છે. અને જાપાનની સેવાની સાથે સાથે જાપાન દ્વારા પણ એક છે QZSS, એ એશિયન ક્ષેત્રોને આવરી લેતી અન્ય પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે. બરાબર, 3 મુખ્ય છે અને એક જાપાનની પણ છે જે એશિયાને આવરી લે છે. ભારતની 2021 સેટેલાઇટ નેવિગેશન ડ્રાફ્ટ પોલિસી જણાવે છે કે સરકાર વિશ્વના કોઈ પણ ભાગમાં નાવિક સિગ્નલોને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રાદેશિક વૈશ્વિક કવરેજને વિસ્તૃત કરવા તરફ કામ કરશે. મતલબ આજે નાવિક જે છે તેને સરકાર વિસ્તરણ કરશે. બરાબર, સરકાર તેનું શું કરશે? વિસ્તરણ કરશે અને બધા માટે આ સર્વિસ અવેલેબલ કરવાનું કામ કરશે. બરાબર, સ્વદેશી નેવિગેશન સિસ્ટમની જરૂર કેમ છે આપણને? તો સ્વદેશી નેવિગેશન સિસ્ટમ રાખવાથી દેશની સુરક્ષા વિશે સચોટ માહિતી મળે છે. બરાબર, દેશની સુરક્ષાની સચોટ, જેમ કે જીપીએસ છે તો જીપીએસ આપણને બધી માહિતી શેર નહીં કરશે કેમ કે અન્ય દેશનું છે. બરાબર, અને એ લોકો આપણને તમામ ડેટા પૂરો નહીં પાડશે. જેટલો ડેટા આપણને એ લોકોને લાગે કે ભાઈ આને આટલો ડેટા આપવા લાયક છે તો એટલો ડેટા આપશે. જેમ કે કારગિલ વોર થયું હતું તો ત્યારે આપણે કારગિલ વોરમાં પાકિસ્તાનના જે ઘૂસણખોરો છે, આતંકવાદીઓ છે અને આર્મી છે તો તે લોકો ઉપર ચડી ગયા હતા. બરાબર, લોકેશન પર. તો એમની લોકેશન માંગી હતી આપણે અમેરિકા પાસે, તો અમેરિકાએ પાકિસ્તાનનો સપોર્ટ કરીને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે ના, અમે તમને જીપીએસ ઉપયોગ કરવા નહીં દઈશું. હા, હવે ભારત પાસે જે સેટેલાઇટ છે તે આપણે સક્ષમ છે, એટલે કે 2010 થી જ આપણે સક્ષમ થઈ ગયા હતા કે આપણે આવી પ્રોબ્લેમ આવી કારગિલ વોર જેવી તો આપણે જાતે પહોંચી વળીશું, અમેરિકાની આપણને જરૂર નહીં પડશે. પરંતુ હજુ વધુ પડતું આપણે એક્યુરેટ થવા માટે આ જે સર્વિસ છે, આ જે નેવિગેશન સિસ્ટમ છે એની ખૂબ જરૂર છે આપણને. બરાબર, તો નાવિકની કલ્પના વિદેશી સેટેલાઇટ સિસ્ટમ પર નિર્ભરતા દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે કે અન્ય દેશો પર આપણે નિર્ભર નહીં રહેવું પડે. બરાબર, જેમ કે આપણે ધારો કે રશિયાના જીપીએસ સિસ્ટમ પર, રશિયાની કોઈક એવી સિસ્ટમ પર આપણે નિર્ભર હોય અને એ દેશ યુદ્ધમાં ઉતરી ગયો કાં તો એ દેશમાં કઈ સર્વર પ્રોબ્લેમ થઈ ગઈ તો આપણે આ સર્વિસ ઉપયોગ નહીં કરી શકીએ. મતલબ આપણા દેશની સર્વિસ પણ હોવી ખૂબ જરૂરી છે.
જીપીએસ અને ગ્લોનાસ કોની છે? તો જીપીએસ અને ગ્લોનાસ જેવી સિસ્ટમો પર આધાર રાખવો હંમેશા વિશ્વસનીય ન હોઈ શકે, કારણ કે તે સંબંધિત દેશોની સંરક્ષણ એજન્સીઓ દ્વારા સંચાલિત છે. તો જે સિક્યુરિટી એજન્સી છે બીજા દેશોની, તો તેમના અંડરમાં છે, બરાબર. તો તેના પર ડિપેન્ડેબલ રહેવું આપણા માટે પોસિબલ નથી, અને સંભવ કે આ સેવાઓ એ લોકો ડાઉનગ્રેડ કરી શકે કે નકારી પણ શકે છે, બરાબર. એટલા માટે આપણને નાવિકની જરૂર છે. આનું રેકોર્ડિંગ મેં કર્યું છે, વિડીયો હું આપીશ જે લોકો આજે પ્રેઝન્ટ રહ્યા છે એ લોકો માટે. ઓકે, તો આ સાયન્સનો ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો. આમાંથી 100% પ્રશ્ન પૂછાશે. આની બહારથી કોઈ પ્રશ્ન નહીં પૂછાય. સાયન્સમાં આમાંથી 100% પ્રશ્નો આવશે, બરાબર. તો બસ કંઈ નહીં, રેકોર્ડિંગ હું તમને મોકલી આપીશ. આપણે મુલાકાત આવતીકાલે એક્ઝેક્ટ 9 વાગે આવી જજો અને એબસેન્ટ નહીં પડતા. કાલે પણ ખૂબ અગત્યનો ટોપિક આપણે લઈશું. ઓકે મિત્રો, ચાલો આપણે કાલે મળીએ.